મુલાકાત શા માટે કરવામાં આવી? મુલાકાતમાં નવનીત બાલધિયા તેઓ પણ શા માટે હાજર હતા? આડકતરી રીતના તેમને સીધો કોઈને જવાબ આપ્યો હોય તે રીતનું આ નિવેદન છે। કુંવરજી બાવળિયા અને હીરા સોલંકી સાથે સમાજલક્ષી ચર્ચાઓ કરી હોવાની વાત કે સત્યમેવ જયતે આ પ્રકારનું એ વોટ્સઅપ અને સાથે જ એ ફેસબુકના માધ્યમથી એ ફોટા શેર કરીને તેમના દ્વારા એ લખાણ લખવામાં આવ્યું છે। સમાચારોમાં આગળ વાત કરીએ। મહત્વપૂર્ણ સમાચાર ફરી એક વખત બગદાણાની બબાલને લઈને સામે આવી રહ્યા છે। બગદાણાની બબાલની વચ્ચે હીરા સોલંકી અને પીડિત નવનીત બાલધિયાએ રાજ્ય સરકારના મંત્રી કુંવરજી બાવળિયાની મુલાકાત લીધી હતી। ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે કુંવરજી બાવળિયાની મુલાકાત લેવા માટે સમાજના આગેવાનોની સાથે હીરા સોલંકી અને નવનીત બાલધિયાએ પહોંચ્યા હતા। ગાંધીનગર ખાતે કુંવરજી બાવળિયાની મુલાકાત દરમિયાન સ્વર્ણિમ સંકુલ ખાતે કુંવરજી બાવળિયા અને હીરા સોલંકી સાથે સમાજલક્ષી ચર્ચાઓ કરી હોવાની વાત હીરા સોલંકીએ કરી છે। હીરા સોલંકીએ સમગ્ર મુલાકાતના સોશિયલ મીડિયા ઉપર ફોટા પણ શેર કર્યા છે અને ફોટા શેર કરતાની સાથે જ ફરી એક વખત હીરા સોલંકીએ એક વાત શબ્દ લખ્યો છે કે સત્યમેવ જયતે આ પ્રકારનું એ વોટ્સઅપ અને સાથે જ એ ફેસબુકના માધ્યમથી એ ફોટા શેર કરીને તેમના દ્વારા એ લખાણ લખવામાં આવ્યું છે। સત્યમેવ જયતે લખાણ લખતાની સાથે જ ફરી એકવાર ચર્ચાઓ શરૂ થઈ છે કે શું આ પણ એક નિવેદન એ હીરા સોલંકીનું ગણી શકાય, કેમ કે હીરા સોલંકીએ ગતરોજ સુરતની અંદર હતા અને સુરત ખાતે કોળી સમાજના આગેવાનોની એક બેઠક મળી હતી જ્યાં આભાર વિધિનો કાર્યક્રમ હતો અને કાર્યક્રમ થકી પણ તેમને એક નિવેદન આપ્યું હતું અને નિવેદનનો એ વળતો જવાબ હતો માયાભાઈ આહિરના એ વાયરલ થયેલા નિવેદન બાદનો એ જવાબ। જો કે હવે ફરી એક વખત ચર્ચાઓ એ શરૂ થઈ છે કે હીરા સોલંકીએ કુંવરજી બાવળિયાની મુલાકાત કરી અને કુંવરજી બાવળિયાની મુલાકાત થતાની સાથે જ સોશિયલ મીડિયામાં ફોટાઓ વાયરલ થઈ રહ્યા છે। કૃણાલ મારી સાથે જોડાય છે। કૃણાલ, હીરા સોલંકીએ જ્યારથી જયરાજ આહિરની ધરપકડ થઈ છે ત્યારથી સતત એ અલગ અલગ જગ્યાઓ ઉપર મુલાકાતે જઈ રહ્યા છે। પીડિત નવનીત બાલધિયા પણ મુલાકાતે જઈ રહ્યા છે। સુરતની અંદર હીરા સોલંકીએ સભા કરી અને ત્યારબાદ ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે કુંવરજી બાવળિયાની એક મુલાકાત લીધી અને ફોટો શેર કરતા લખ્યું છે સત્યમેવ જયતે। આની અંદર આરોપીઓ હતા એ તમામને ક્યાંક ને ક્યાંક એ કટઘરાની અંદર એટલે કે પોલીસે તેઓની પૂછપરછ કરી, રિમાન્ડ મેળવ્યા અને છેલ્લે જે નામની ખૂબ ચર્ચા થઈ રહી હતી એ માયાભાઈના પુત્ર જયરાજ આહિર, તેમની પણ એસઆઈટીની ટીમે ધરપકડ કરી અને ત્યારબાદ હવે કોળી સમાજ એક કોઈ નવી દિશા અને નવી રણનીતિ તૈયાર કરતું હોય તેવું લાગી રહ્યું છે। જે રીતના નવનીત બાલધિયા કે જેઓ થોડા દિવસ પહેલા પરસોત્તમ સોલંકીની પણ મુલાકાતે ગયા હતા, ત્યારબાદ તેઓ અલગ અલગ વિસ્તારનો પ્રવાસ કરી રહ્યા છે અને આજે તેઓ ગાંધીનગર ખાતે એ સ્વર્ણિમ સંકુલ ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી અને સાથે જ કોળી સમાજના દિગ્ગજ નેતા એ કુંવરજી બાવળિયાની મુલાકાતે નવનીત બાલધિયા આ તમને ફોટોમાં દેખાતા હશે, સાથે જ રાજુલાના ધારાસભ્ય તેઓ પણ હીરા સોલંકી આ બેઠકની અંદર ઉપસ્થિત રહ્યા હતા અને સાથે સાથે સમાજના અનેક આગેવાનો અને નેતાઓ પણ આ જે કુંવરજી બાવળિયા સાથે મુલાકાત કરી તેમાં તેઓ પહોંચ્યા હતા। લગભગ 20 થી 22 જેટલા લોકો આ મુલાકાતે પહોંચ્યા હતા। મુલાકાત શા માટે કરવામાં આવી? મુલાકાતમાં નવનીત બાલધિયા તેઓ પણ શા માટે હાજર હતા? જો માત્ર રાજકીય વાતોની મુલાકાત હતી તો પછી નવનીત બાલધિયા અને સમાજના આગેવાનો શા માટે ઉપસ્થિત હતા? અને જો સમાજની વાત હતી તો પછી સમાજની વાતમાં નવનીત બાલધિયા આ બેઠકની અંદર શું કરી રહ્યા હતા? તેવા તમામ સવાલો અત્યારે થઈ રહ્યા છે। ફેસબુક ઉપર આ જે મુલાકાત હતી તેના ફોટો હીરા સોલંકીએ શેર કરતા લખ્યું છે કે સત્યમેવ જયતે અને નીચે લખ્યું છે કે આજે રાજ્યના મંત્રી કુંવરજી બાવળિયા સાથે સમાજલક્ષી કામોની મુલાકાત માટે આજે સમાજના આગેવાનો અને નેતાઓ અને નવનીત બાલધિયા સહિત અમે લોકો એ ગાંધીનગર ખાતે આવ્યા હતા। એટલા માટે આ માત્ર ફોટો છે, ફોટો એ ઘણું બધું કહી જાય છે કેમ કે વિસ્તારની અંદર કોળી સમાજ એ નિર્ણાયક ભૂમિકાની અંદર છે। આવનારી જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય કે પછી બીજી અન્ય જે ચૂંટણીઓ નજીકના સમયની અંદર આવી રહી છે તેમાં હવે કોળી સમાજને મજબૂતાઈથી કઈ રીતના આગળ લઈ જવાય, જો સમાજ મજબૂત હોય તો પછી રાજકીય રીતના સમાજના નેતાઓને સારી જગ્યાએ સ્થાન પણ મળી શકે એ પણ સ્વાભાવિક છે। અને જ્યારે સમાજના નેતાઓ રાજકીય રીતના મજબૂત હોય તો તેનો લાભ એ સીધી રીતના સમાજના આગેવાનો અને સમાજના છેવાડાના લોકોને મળતો હોય છે।
એટલા માટે આ જે ઘટના હતી આ ઘટનાને હવે ક્યાંક ને ક્યાંક એ રાજકીયની સાથે સાથે સમાજની અનેક એવી જે જૂની ઘટનાઓ હતી તેને યાદ કરીને સમાજને મજબૂત કરવા માટેની કદાચ આ બેઠક હોઈ શકે અને જે રીતના એ આ પડઘા એ પૂરા ભાવનગર પંથકની અંદર પડ્યા હતા અને ત્યારબાદ હવે ક્યાંક ને ક્યાંક એ શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે પણ આ જે ઘટના શરૂ થઈ ત્યારથી હીરા સોલંકીએ મુલાકાત કરી ત્યારબાદ તેઓ શાંત જોવા મળતા હતા અને ત્યારબાદ અચાનક તેઓ જ્યારે સુરતની અંદર ગયા અને સુરતમાં કોળી સમાજના આગેવાનો અને જે એડવોકેટો અને વકીલો આ જે ઘટના હતી તેમાં તેઓ મદદ કરી રહ્યા હતા તમામની તેઓએ મુલાકાત લીધી અને ત્યાંથી તેને જે નિવેદન આપ્યું એ નિવેદન ખૂબ ચર્ચાસ્પદ છે આડકતરી રીતના તેમને સીધો કોઈને જવાબ આપ્યો હોય તે રીતનું આ નિવેદન છે આ નિવેદનની અસર એ વિસ્તારમાં ફરીથી ક્યાંક ને ક્યાંક બે સમાજ વચ્ચે ના ઊભી થાય તેને પણ અત્યારે ક્યાંક ને ક્યાંક એ જોવામાં આવી રહી છે તો બીજી બાજુ જ્યારે જયરાજ આહિરની ધરપકડ થઈ ત્યારે હવે આ ઘટના એ સમાપ્ત થઈ ગઈ હોય તેવું માનવામાં આવતું હતું પણ ત્યારબાદની હવે મિટિંગોનો દોર એક બાદ એક જગ્યાનો પ્રવાસ અને ત્યાં થતી રણનીતિઓ એ આગામી દિવસોની અંદર શું ચૂંટણી પહેલાની એક કોળી સમાજની નવી તાકાત ઊભી કરવાનો પ્રયત્ન છે કે પછી આ જે ઘટના છે આ ઘટના એ માત્ર નવનીત બાલદિયાને જે ન્યાય મળ્યો તેના માટેની મળેલી બેઠક હતી આ બંને સવાલો અત્યારે થઈ રહ્યા છે જોવાનું રહેશે પ્રદીપ કે આગામી દિવસોની અંદર હવે આ ઘટનાને મોહરું બનાવીને કોળી સમાજ કોઈ નવી રણનીતિ નક્કી કરે છે કે કેમ બિલકુલ આભાર કૃણાલ જોડાવા બદલ અને માહિતી બદલ. તો હવે એક નવી રણનીતિએ કોળી સમાજના આગેવાનો એ કરી રહ્યા હોય એ પ્રકારની વાત અત્યારે ગુજરાતની રાજનીતિમાં એ ચર્ચાઈ રહી છે અને ચર્ચામાં એટલા માટે છે કે સતત બગદાણાની બબાલમાં જયરાજ આહિરને જેલવાસ મોકલ્યા બાદ એક બેઠકો થઈ રહી છે. સુરત હોય, ગાંધીનગર હોય કે પછી એ વિસ્તારની અંદર કે જ્યાં ઘટના બની એ ભાવનગર અને ભાવનગરના ગ્રામ્ય વિસ્તારની અંદર સતત બેઠકોનો દોર ચાલી રહ્યો છે અને આ બેઠકોનો દોર થકી એક અંદાજ એ ચોક્કસ છે કે આવનારા સમયમાં નવા જૂની તો નક્કી છે.